તો સાબરમતી નદીમાં પાણીની આવક વધતા ગ્રામ્ય વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા। અમદાવાદમાં ધોળકા, બાવળા, સાણંદ, દસકોઈ ગામને એલર્ટ કરાયા છે। વાસણા બેરેજની હાલની જળ સપાટી 132.70 ફૂટ પર પહોંચી છે। વાસણા બેરેજના 3 દરવાજા ખોલવામાં આવ્યા છે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા કુશાંગ ફોન લાઈનથી જોડાયા છે। જી કુશાંગ, વાસણા બેરેજના દરવાજા ખોલવામાં આવ્યા છે, શું સ્થિતિ છે? બિલકુલ, જે રીતના સમગ્ર રાજ્યમાં વરસાદની પાણીની આવક થઈ છે અને તેને જોતા સાબરમતી નદીમાં પાણીનો જથ્થો વધે નહીં તેના માટે સિંચાઈ વિભાગ તરફથી તે નિર્ણય કરવામાં આવ્યો છે। જિલ્લા કલેક્ટર અને મેજિસ્ટ્રેટ તરફથી અમદાવાદ જિલ્લામાં આવતા અલગ અલગ ગામ છે તેના અધિકારીઓને મામલતદારને સૂચના આપવામાં આવી છે। ધોળકા, બાવળા, સાણંદ, સાબરમતી, વેજલપુર અને વટવા, દસક્રોઈ સહિતના જે ગામ છે તેના નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સૂચના આપવામાં આવી છે। હાલમાં વાસણા બેરેજની વાત કરીએ તો 3 દરવાજા એક ફૂટ ખોલવામાં આવ્યા છે અને 2970 ક્યુસેક પાણી સાબરમતી નદીમાંથી છોડવામાં આવી રહ્યું છે। આજે દિવસ દરમિયાન આ પાણી છે તે છોડવામાં આવી શકે તે પ્રકારની માહિતી મળી રહી છે અને એક વખત સાબરમતી નદીનું જે સ્તર છે તે મર્યાદિત થશે, એટલે કે 128-129 ફૂટ થશે તે બાદ આ પાણી છે તેને છોડતું બંધ કરવામાં આવશે, પરંતુ હાલના તબક્કે 3 દરવાજા ખોલી અને પાણી છે તેને વહેવડાવવામાં આવી રહ્યું છે। નીચાણવાળા વિસ્તારોને ખાસ એલર્ટ કરાયા છે, જ્યાં આગળ રહેતા કોઈ પણ લોકો હોય તો તેમને ખસેડી શકાય, એટલે કે મોટી જાનહાનિ છે, મોટું નુકસાન છે તે ન થઈ શકે તેના માટે અગમચેતીના ભાગરૂપે આ પત્ર જાહેર કરવામાં આવ્યો છે। જી આભાર કુશાંગ, તમામ જાણકારી આપવા માટે।